વડોદરામાં રાત્રે એક રોમાંચક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। મુજમૌડા નજીક વિશ્વ જ્યોતિ આશ્રમ પાસે 10.5 ફૂટ લાંબો અને 150 કિલો વજન ધરાવતો મહાકાય મગર ઝાડીઓમાં ફસાઈ ગયો હતો। વડોદરાના મુજમૌડા પાસે આવેલા વિશ્વ જ્યોતિ આશ્રમ નજીક એક રહેવાસીના ઘરના પાછળના ભાગમાં મહાકાય મગર આવી ગયો હોવાનો કોલ રાત્રે 10:30 અરસામાં મળ્યો હતો। આ મગર ઝાડીઓમાં ફસાઈ ગયો હતો, જે લગભગ 10.5 ફૂટ લાંબો અને અંદાજિત 150 કિલો વજન ધરાવતો હતો। વડોદરા એનિમલ રેસ્ક્યુ ફાઉન્ડેશન અને એનિમલ રેસ્ક્યુ ટ્રસ્ટના વોલેન્ટિયર્સ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। વાઇલ્ડલાઇફ એક્ટિવિસ્ટ યશ તડવીના જણાવ્યા અનુસાર મગર એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતી વખતે ફસાયો હતો અને તેને બહાર કાઢવો ખૂબ જ મુશ્કેલ હતો। જો કે વોલેન્ટિયર્સ અને સ્થાનિકોના સાથ સહકારથી દોરડા વડે ખેંચીને 1 કલાકની ભારે જહેમત બાદ મગરને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અને તેને વન વિભાગને સોંપવામાં આવ્યો છે।